298, 25મા વર્ષમાં પહેલો પત્ર. કાળ વિષમ આવી ગયો છે. આપણને ઠીક છે, આપણને ઠીક છે બધાને. કાળની વિષમતાના અંશો આપણને પરેશાન તો કરતા નથી ને. કૃપાળુદેવ લખે છે કાળ વિષમ આવી ગયો છે, સત્સંગનો જોગ નથી. પ્રભુ આ પોતે સત્સંગીઓના સરતાજ, નિત્ય આત્માને ભીતર રમાડનારા. તો 25મું વર્ષ છે સાહેબ, આપણને 24મે વર્ષ છે તો સમકિત શુદ્ધ પ્રકાશ્યું છે. શુદ્ધ સમકિતના દાતા છો આપ પ્રભુ, અને આમ કહો છો કે કાળ વિષમ છે. તમને ને કાળને શું સંબંધ હોઈ શકે? કાળ કાળમાં છે, તમે તમારામાં છો. ન કહી શક્યા હોત કાળની સાથે અમારે શું સંબંધ? જ્ઞાની નહીં પણ જ્ઞાનનો વિશેષ કોઈક પાવર અને એને એટેક આવે તો એ કે અમારી સાથે જગતના સાથે કાંઈ સંબંધ જ નથી, એમ એ કહી શકે. કોણ કહી શકે? જ્ઞાની નહીં પણ જ્ઞાનના સંયોપસમ શક્તિ સાથે પોતે કાંઈ સુમેળ ક્યાંક સાધી શક્યો હોય નાની સરખી બાબતમાં, તો એ કહી શકે. તો કે નહીં, કાળને મને કાંઈ છે નહીં, કાળમાં મને શું, અમને શું ફરક પડે. પણ નહીં, એવું અહીંયા જ્ઞાનીઓ કહેતા નથી. એટલે ક્યારેક એમ લાગે કે જ્ઞાનીઓ કરતાં જ્ઞાનના સંયોપસમની શક્તિ કંઈક વિશેષ અત્યારે કંઈક પ્રસરતી, પ્રવર્તતી, પ્રમાણિત કરતી અત્યારે દેખાય છે. પણ જુઓ, આ જ્ઞાની વાણિયાની અંદર પોતાના ઘરમાં બેઠા છે. કાળ વિષમ આવી ગયો છે, સત્સંગનો જોગ નથી. પણ અંતરંગ સ્થિતિ શું છે એનું પણ પાછું જરાક લેખન કરે છે એક લીટીમાં. વિતરાગતા વિશેષ છે. કાળ વિષમ અને વિષમ કાળની અંદર વિતરાગતા વિશેષ. જુઓ આ દશા, આ દશાને કહેવામાં આવે છે તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. પ્રભુ ધન્ય અવતાર આપનો. એટલે ક્યાંય ગમતું નથી. તો બેનસીનું વચન યાદ કરો ને સાહેબ, તને ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડ ને. હા, તો એમ જ કરવાનું છું. છે ને બેનનું વચન, ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડ. પણ સાહેબ જવાનો રસ્તો જ ખબર નથી મને, કેવી રીતે જવું. ભૂલી ગયો છું. ગયો ત્યારે યાદ આવ્યો, હવે પાછું વળવાનો કોઈ પ્રસંગ નથી, કેમ કે પાછું વળવું જ નથી. એટલે મને રસ્તો યાદ નથી અત્યારે. હું એમાં જ છું. જે સહેજી એક વિચાર આવે છે કે આટલા સમયથી વચનામૃત વાંચીએ છીએ, ગુરુ જ્ઞાની ભગવંતોને અત્યારે આચાર્યોને શ્રવણ કરીએ છીએ, એમના બોલ વાંચીએ છીએ, એક સેકન્ડ પણ આત્મામાં રહેવાયું? એક સેકન્ડ. અચ્છા, રહેવાયું એના કરતાં એક વિશેષ વાત, રહેવાની ઈચ્છા થઈ એનાથી કડવી વાત. કે ક્યારે એમ થયું કે આજે ઘરમાં આટલી વાર બેઠો છું તો ચાલો જરી પ્રયોગ તો કરું, એમ થયું ઘરમાં કે જરીક તો મળું આમ એકાંત ગ્રહણ કરીને. અત્યારે ગજબની એકાંત છે. મુંબઈ બંધ છે, મુંબઈને હમણાં એકાંત મળી. મુંબઈના રસ્તા બધા બંધ છે, ક્યાંથી કાંઈ આવી શકતું નથી. ન ટ્રેન, ન કાર, ન પ્લેન, કંઈ જ નથી. એક દરિયો છે, પણ તો દરિયો તો તોફાને ચડ્યો છે, એટલે ત્યાં તો જવાય એવું નથી. બધું જ બંધ છે. તો શાંતિ હશે લોકોને?
સંગીઓને તો હોવી જોઈએ, સત્સંગીઓને તો હોવી જોઈએ કે જેના જીવનમાં જ્ઞાનીઓએ શબ્દો દ્વારા પણ પ્રવેશ કર્યો હોય, એમને તો હોવું જ જોઈએ. એમ મને અહીં શાંતિ હોવી જોઈએ. તો પૂછો, તમને ભીતર શાંતિ છે કે વિકલ્પોની આ વણઝાર લાળની જેમ મારી પાછળ પડી છે? જીભની જે મોઢામાંથી લાળ આવે ને એની જેમ પાછળ પડી ગઈ છે. તો અહીંયા વાત ચાલે છે, કાળ વિષમ આવી ગયો છે. પછી સાહેબ અત્યારે કેટલું, આપ જ્યારે વાત કરો છો ત્યારે 1948ની સાલ છે, હમણાં 18 ચાલે છે. નહીં, આ તો સંવંત છે, સોરી, 74 વર્ષ. હજી હવે કેટલી પરિસ્થિતિ એનાથી સારી હશે કે? તો મારે કેટલી મહેનત કરવી જોઈએ આત્માની પ્રાપ્તિ માટેની શાંતિની શોધ. અને એ શાંતિની શોધ પછી ત્યાં વિશેષ કરીને એકાગ્રતાપૂર્વક ચિંતન, પછી આત્માનું હોય કે જળ પદાર્થનું હોય, પણ ચિંતન છે. જો જળનું પણ હોય ત્યારે એ નક્કી કરવું કે આ બધું મને ખપનું નથી. ચેતનાનું થતું હોય તો આ મને જરૂરી છે, આ આત્માનું છે. મુક્તિ માટે મને અને સાચા સુખ માટે આ જ પ્રયોગ મારે કરવો જોઈએ. તો એવું ચિંતન પ્રીતર ચાલે છે. આટલું સરસ અત્યારે આત્માનું શાસન બધા ભેદે ચાલે છે. ભેદે અભેદને પહોંચવાની તૈયારી ભેદે સમજાવે છે કે અભેદને પહોંચવું હોય તો આ બધા ભેદોને યથાર્થપણે સમજી લેવું બહુ જરૂરી છે. નહીં થાય કંઈ પણ, નહીતર તો બધું પ્રયોગ, પ્રયાસ, પરિણામ, પ્રશ્ન બધા જ અહીંયા રહી જશે. સત્સંગનો જોગ નથી. જ્ઞાની છે, જોગ નથી 12માં, પણ યોગમાં વિતરાગતા વિશેષ છે. એ યોગની ક્રિયા, ઉપયોગ. યોગ એટલે અહીંયા જ્ઞાનીઓની વાત જ્યારે આવે ત્યારે ઉપયોગને પકડવો. ઉપયોગ આત્મલક્ષી છે. એટલે શું છે પછી? તો કે વિતરાગતા વિશેષ છે. ધન્ય અવતાર પ્રભુ આ પંચમ કાળની અંદર ઘરમાં બેઠો બેઠો આ પુરુષ, કોઈ દીક્ષાનું એક વસ્ત્ર નથી, છતાં દિશા બદલાઈ ગઈ છે. કોઈ દીક્ષા નથી, છતાં પરિપૂર્ણ, દીક્ષાથી પણ પરિપૂર્ણ. કોઈ વસ્ત્ર નથી દીક્ષાનું, છતાં બધા જ વસ્ત્રોનો ત્યાગ. 12માં દિગંબર અવસ્થા દેખાતી નથી, પણ પોતે તો 12માં પણ દિગંબર અવસ્થા અને ભીતર પણ દિગંબર દશા. ક્યાંય જોડાણ નહીં, ક્યાંય જોડાણ નહીં. સૌભાગભાઈ સાથે આટલો વલણ, જોડાણ નહીં. સહચારી પોતે લખે છે કે સાહેબ આપ તો બહુ ઉપકારી છો અમારા ઉપર, સૌભાગભાઈને લખે છે પત્રમાં, છતાં કોઈ જોડાણ નહીં. એટલે ક્યાંય સાતું નથી, ગમતું નથી ક્યાં પણ. આવી દશા ક્યારે જીવનમાં આવી છે કે ક્યારે ગમતું નથી પ્રભુ. બેનશ્રી લખે કે બેનશ્રીને એમ હતું કે આત્મા વગર અમને ક્યાંય ગમતું નથી. એ શબ્દો બેનના છે. કૃપાળુદેવ લખે છે ક્યાંય સાતું નથી. એક જ છે, કાંઈ ફરક નથી. બેમાં કાંઈ ફરક નથી. આપણી જીવનમાં એક મહોત્સવ આવ્યો હતો અને એની અસર હજી લોકો પર છે. બેનશ્રી બેનનું જીવન હજી ઘણાના દૃશ્યમાં, આંખમાં હજી
આમ ચમકારા મારતો બેઠું છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એટલે કોણ. તો જે ક્ષેત્રમાં એ હતા તો એ ક્ષેત્રની અંદર પણ કેટલાને એની ઘેરી અસર થઈ. રોજ જોવાનું, દિવસમાં 3 વખત 4 વખત 6 વખત 8 વખત, કેટલી મૂલ્યવાન ચીજ હશે વિચાર કરો પ્રભુ. આ બધા કે પર વસ્તુ તારી નથી, પર વસ્તુ તારી નથી, પણ એ જ્ઞાન પહોંચે છે ક્યાં? તળિયે પહોંચે છે, તળિયે પહોંચે છે કે જ્યાં દેહ એક માત્ર બિંદુ અવસ્થામાં જ્ઞાનમાં અત્યારે ઉપયોગરૂપ રહ્યો હોય. એવી દશા હોય તો આ વાત પહોંચે. અને એ વાત પહોંચી હતી, બેનશ્રીને પહોંચી હતી. ઉદાસ ઉદાસ ઉદાસ, જગતથી ઉદાસ. એ દ્રશ્ય જોયા પછી પણ આ પંચમ કાળની ઝાપટ જોઈએ આપણે. પછી બીજા કોઈ બેનશ્રી બહાર નથી આવ્યા. પરમ કૃપાળુ દેવ તો બહાર ન આવે, બરોબર છે કે તો એનાથી પણ ઉત્કૃષ્ટ દશાને પોતે વરેલા હતા. અને આપણામાંથી કોઈ નહોતું અત્યારે બેઠેલામાં. પણ તે સમયે તો બેનશ્રી હતા, તે સમયે તો હજારોની સંખ્યા હતી. લીધું શું આપણે? માત્ર ક્ષયોપશમ. પ્રશ્ન આવે બેનશ્રીને પૂછવામાં તો ક્ષયોપશમ. અમે પૂછ્યું તો બેનશ્રીને ગયા ત્યારે બેનશ્રીએ કીધું કે ભાઈ કાંઈ પૂછવું છે? ક્યાં કામ પહોંચ્યું? મંદિરનું, સ્વાધ્યાય મંદિરનું. પછી પૂછ્યું તો કે કાંઈ પૂછવું છે? મેં કીધું બેન, એક પ્રશ્ન થાય છે, તમે ગુરુદેવને ઓળખ્યા કઈ રીતે? એની જેરી વાત વિગતથી કરો. ઓળખ્યા કઈ રીતે? કારણ કે બધું જ થયું છે. એમના શબ્દો, એના શબ્દોમાં રમવાનું, શાસ્ત્રમાં એના શબ્દોને જોવાનું, આ બધું જ બન્યું. ઓળખાણ ન થઈ તો આપ ઓળખ્યા કેવી રીતે? આપને કદાચ જિજ્ઞાસા હશે એ સાંભળવાની, અમે નથી કહેવાના. કારણ કે પકડશો. સામાન્ય રીતે એક વ્યવહાર થઈ ગયો છે કે જે વાતથી બીજા પકડાયા એ વાતથી મારે પકડવાનો પ્રયત્ન કરવો અને લોકોમાં જાહેર કરવું કે હું પણ એમ જ. નહીં પ્રભુ, અમે નહીં કહેવાના. કારણ કે એ વાત અમારા માટે કહી છે એમણે. તો કે આવો પ્રશ્ન કરનારા આપ પહેલા છો ગાંધીભાઈ. કોઈએ નથી પૂછ્યું. બધા કહે છે કે નાયકની વાત કરો. અમે કીધું નાયક ઓળખાયો કેવી રીતે એ કરો. વાત તો એકની એક છે, પણ ફરક ઘણો પડ્યો. બેનને બહુ આનંદ આવ્યો, બહુ રાજી થયા. આપે પૂછ્યું કોઈ દિવસ કે કૃપાળુ દેવને સમ્યક દર્શન કેમ થયું? આમાં શોધવા જેવું છે. 24 વર્ષથી પહેલા, 23મા વર્ષમાં, 22મા વર્ષમાં, 21મા વર્ષમાં કૃપાળુ દેવને શોધવાનું છે. મેં હાથનો અભ્યંતર પરિણામ સુધી યાત્રા કરી આવ્યો. વાત સત્સંગની ચાલે છે. હાથનો અભ્યંતર પરિણામના પણ બધા ભાગ, વ્યાખ્યાન સાર પણ બધું જ જોઈ લીધું. પણ 21, 22 અને 23મું વર્ષ મેં બરોબર યથાર્થ જેમ જોઈએ તેમ એ પુરુષને સમજ્યો. અમે ઘણી વખત કહી ચૂક્યા છીએ, આપને ખ્યાલ હોય તો, નહીં તો ક્યાંક પ્રવચનમાં આવશે કે વાંચવું હોય પરમ કૃપાળુ દેવને તો 21, 22 અને 23 વર્ષ જ વાંચો. જ્યાં સુધી એમાં તૃપ્ત ન થાવ ત્યાં સુધી 24મા વર્ષને અડતા નહીં. કહ્યું છે, કેટલાને ખ્યાલ છે? રાઈટ, બરોબર, એકદમ. ઘણા આંગળી ઊંચી કરી ગયા. હજી અમે કહીએ છીએ કે કૃપાળુ દેવને વાંચવું હોય તો વર્ષ ઈ વાંચો, 21, 22, 23 વર્ષ. જુઓ તો ખરા જીવન જીવવાની એમણે જે કળ બતાવી છે. આપણા સમ્યક દર્શન થાય કે ન થાય એ મહત્વનું નથી, પણ જ્ઞાની સમ્યક પ્રકારે ઓળખાય તોય ઘણું છે. જ્ઞાનીઓની સમ્યક પ્રકારે ઓળખ, હજી અનુભવ રૂપ ઓળખ ન થાય વાંધો નહીં, કાંઈ ચિંતા નહીં કરતો, થશે.
પણ પહેલા સત તો જાણી લે કે જે સત પોતે આદરીને 24મા વર્ષે સમ્યક દર્શન રૂપી રત્નત્રયને પ્રાપ્ત કરી લીધું, તો આપણા માટે એ વર્ષ ઉત્તમ છે. મને હાથનો અભ્યંતર પરિણામની અત્યારે જરૂર નથી, મને સમયસારની પણ જરૂર નથી. મને જરૂર છે અત્યારે આ વર્ષમાં 133 નંબરનો પત્ર દિવસમાં એક વખત જરૂર વાંચવા જેવો છે. ખોલો જરા. આત્મવિવેક સંપન્ન ભાઈ શ્રી સૌભાગભાઈ મોરબી. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. સાહેબ, નાયક પર નહીં, ત્રિકાળી ધ્રુવ પર નહીં. મારે ઉત્પાદ વ્યય સમજવા ન જોઈએ? જુઓ તો ખરા પુરુષની કરુણા તો જુઓ પ્રભુ. શું લખે? ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી. ઈશ્વર પર શ્રદ્ધા પહેલા. સાહેબ, એના પહેલા મારું ચોખ્ખું કરું કે નહીં? પહેલા ભગવાન પાસે, પછી ચોખ્ખું થશે. પહેલા મારું જ થશે. બે ગુરુદેવ રાડો પાડીને કહે છે, ત્રાળ પાડીને કહે છે કે તું પરમાત્મા છો એમ નક્કી કરવાનું એનાથી પહેલા ભગવાનને કહે કે ભગવાન તમે પરમાત્મા છો એમ નક્કી કરવા દો. ગુરુદેવ કહે કે ના, તું પરમાત્મા છો એમ પહેલા નક્કી કર, પછી અમે પરમાત્મા છીએ એ નક્કી ત્યારે થશે કે જ્યારે તું પરમાત્મા છો એમ નક્કી કરીશ ત્યારે. શ્રદ્ધા ગુણ છે આપણી પાસે એટલું બળવાન. હું પરમાત્મા છું, હું આત્મા છું, હું જીવ છું. હજી 2 દિવસ, કાલે તો હું નહોતો આવી શક્યો, આગલા દિવસે આવ્યું હતું. તો કે તું જીવ છો ભાઈ, આત્મા છો. આત્માનું શાસનમાં આવ્યું હતું. ખ્યાલ છે કોઈને? આત્મા છું પ્રભુ. એ નક્કી કર્યા પછી જ શાસ્ત્ર તને કાર્યકારી થાય, એનાથી પહેલા કાર્યકારી નહીં થાય. તું જ્યાં સુધી માનવ છો અને જળનો તને સહકાર છે, એનો તારી સંઘાત છે, એનું તારું સહવાસ છે, તો પ્રભુ કામ નહીં થાય. સીધી વાત છે. તું આત્મા છો પ્રભુ એવું નક્કી કર. ત્યારે શાસ્ત્રમાં કહેલા મુક્તિના શબ્દોનું તને ખરેખર શ્વાસ લેતા પણ એની ગંધ આવશે. એ દશા જોઈએ. મુક્તિની ઝંખનાની આ દશા તારા શ્વાસમાં પણ જ્ઞાનીને ગંધ આવવી જોઈએ. ત્યારે તે બોધનો અસર કરી શકો, ત્યાં સુધી ન કરી શકો. જ્ઞાનીના બોધની અસર પણ ત્યારે થાય. નલિનભાઈ, બહુ સુંદર વાત છે પ્રભુ. આ પોતાની તૈયારી કેટલી છે એના ઉપર. તો અહીંયા કે છે 133 વચનામૃતમાં, રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. રાઈટ? બરોબર છે આ વાત? બરોબર છે? મારી થર્મોમીટર બાજુમાં મૂકું તો એના કંઈ અંશો મને જણાય? આ તો થર્મોમીટર જ્ઞાનીઓની છે. એ મૂકે છે તરત ખબર પડે છે કે એક પરમાર્થ વિષયનું જ ત્યાં ચલણ દેખાય છે. એ થર્મોમીટરમાં મારું કેટલું દેખાય છે? હું મૂકું બાજુમાં અત્યારે થર્મોમીટર. થર્મોમીટર નામ સવારથી રાત સુધીની ક્રિયાનો હિસાબ મારી પાસે હોવો જોઈએ. મેં શું શું કર્યું આજે? રાઈટ? કેટલો સમય આત્માનું ચિંતન થયું, કેટલો સમય મારા પર પદાર્થો સાથેની એકતાના ભાવની સાથે મેં લડાઈ કરી, યુદ્ધ કર્યું, કેટલો અભ્યાસ કર્યો, તેમાં કેટલું યાદ રહ્યું, સ્મૃતિ કેટલી રહી, વિસ્મૃતિ કેટલી થઈ.
ભગવાનના ગાન કરતાં કરતાં ભગવાન પ્રત્યે પ્રેમ ભક્તિ કેટલા સમર્પણ ભાવ અર્પણ થયા, આનો હિસાબ કોણ મેળવશે ભાઈ? માત્ર શ્રવણ નહીં થાય, શ્રવણથી કાંઈ નહીં થાય. રવિભાઈ ક્યાં ગયા હતા 4 દિવસ? મુંબઈ જતા. ઓ, મુંબઈ ફરી આવ્યા? આવા મુંબઈ પહોંચ્યા? અચ્છા, ઓકે. હમણાં તો પહોંચાય એવું એ નથી. તો અહીંયા કહે છે કે એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આ પત્રથી આગળ કોણ વધી શકે? આમાં જે પાસ માર્ક મેળવે એ પાસ માર્ક. 100માંથી 99ની જરૂર નથી. પાસ માર્ક 33%. 33 થાય ને કે 35 ગણે? 35. ચાલો ઠીક છે, 2 વધુ નફાના. 35 માર્ક આમાંથી મળવા જોઈએ, આ પત્રમાંથી. કરો ને, વાંધો નહીં. તમે કેટલું મેળવો છો ખ્યાલ દો. તમે તમારી પરીક્ષા પોતે કરી શકશો. આ પત્રોમાં તો એટલું બધું ભરેલું છે. હું વાંચીશ નહીં, ખાલી બસ 2-4 પેરેગ્રાફ જોઈશું. એનાથી ઉપરની લીટી વાંચીને આગળ ચાલશું આપણે. આત્મ ઈચ્છા એવી વર્તે છે. કઈ ઈચ્છા? સાહેબ ના પાડ્યો, આમાં લખે ગમે ત્યારે આત્મ ઈચ્છા. કારણ કે ઈચ્છાનું તો પોતે નિરોધ કરે છે કે હે જીવ ક્યાં ઈચ્છત હવે હૈ ઈચ્છા દુઃખ, જબ ઈચ્છા કા નાશ તો મીટે અનાદિ ભૂલ. એટલે ઈચ્છા પણ અહીંયા ચોખ્ખું લખે આત્મ ઈચ્છા. અરે માત્ર આ અમે કહીએ છીએ કે આ પરીક્ષામાં ખાલી 35% માર્ક્સ ન આવે તો કાંઈ વાંધો નહીં. પાસ નથી એ તોય વાંધો, પણ નાપાસ થવાની તૈયારી તો હોવી જોઈશે. ગહન વાત કરી છે. નાપાસ થવાની તૈયારીથી આ પત્રમાં પ્રવેશ કરજો. નાપાસ થવાની તૈયારીમાં. એટલે શું? એટલે શું? તો કે સાહેબ આમાંનું આટલું જ થાય છે, બાકી કાંઈ થતું નથી. એટલો તો એકરાર કરશો આમાં પરીક્ષા આપ્યા પછી, તો પણ આગળ વધવા માટે તમને વિશેષ બળ મળશે. તો કે શું વાત કરું છું, આમાં હું ફેલ? હા, બહુ સારી વાત છે. ફેલ થયો તો તારા હિત માટે છે. આમાં નાપાસ થવું પડશે. પાસ થયો હોય ત્યાં પ્રમાણિકપણે તારી વાત તારી પાસે રાખજે, બહાર કરતો નહીં. પાસ માર્ક્સ આવે વાત નહીં કરતો, નાપાસ થાય એ જરૂર કહેજે. તું તો કહેજે બીજાને ચૂંટિયા ખડજે, ચૂંટિયા ખડજે. શું વાત શું છે, નાલાયક. ફેલ ભલે થયો પણ સ્વીકાર તો કર. એક પરમ આત્મ ઈચ્છા એવી વર્તે છે સાહેબ. શું? તો કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, આખો આત્માનું શાસન છે, સમજી લેજો. આ આખું આત્મા, પેલું શાસ્ત્ર આત્માનું આસન ગુણભદ્ર આચાર્યનું નહીં, આપણું આત્માનું શાસન. અનુશાસન કયો હવે? એમ કે આપણું અનુશાસન. અનુશાસન સમજાય. અનુ એટલે પોતાનું, શાસન એટલે જે ક્રિયા આપણે પ્રત્યેક કરતા હોઈએ તેનું પ્રમાણ, એ અનુશાસન. તો એ અનુશાસનમાં આત્મ ઈચ્છા એવી વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરો. કરો બાધા અત્યારે લઈ લો, જુઓ મજા. આત્માનું શાસન સમજાઈ જશે આખે આખું. કરો નક્કી. આ એક લીટી પહેલા છે ભરતભાઈ ખજાનો. કેટલો ખજાનો છે. અને પોતાની વાત કરે છે પાછી. આમાં તો પોતાની દશાની વાત કરે છે, કોઈ બીજાને બોધ નથી આપતા. જ્ઞાનીઓની પહેલી રીત એ હોય છે કે પહેલા જ્ઞાનીઓની વાત પોતે અંતરમાં ઉતારી એનું ફળ ચાકી પછી વાત કરે છે. બૈરાઓ એમ જ કરે છે. રસોઈ બનાવે પહેલાં તો સારી રસોઈ બની જાય, સારી એટલે બધી રસોઈ બની જાય, પછી બધી ચાખે.
ચાખે ને પછી પીરસે. ડાઈ બાઈ હોય તે, બુદ્ધિશાળી હોય તે, અને નરમ હોય તે. બાકી નહીતર તો બફમમાં હોય. પછી ઘરવાળા ભલે ને રાડા રાડ કરે. તો કે કેમ આજે જમતા નથી? તો કે નહીં, ભૂખ નથી. બહાર નીકળીને સીધો હોટલમાં. હવે રોજ કેટલું કહેવું? તો કે આજે રસોઈના ઠેકાણા નથી. એમ કહેવાથી એક વખત કે બે વખત કે એના કરતાં ચાલ્યો જાય. એમ અહીં સંસારની અંદર કર્મો સાથે, ઇન્દ્રિયોના વેપાર સાથે આ લડાઈ કરવા જેવી છે. આધરો લડાઈ. આ એક પત્ર 133 તમને સમ્યક દર્શનની ઝાંખી કરાવે કે અનુભવ કરાવે નહીં, પણ પ્રવેશ તો જરૂર કરાવે. અને મિથ્યાત્વનો અભાવ કરવામાં નંબર 1 આ એક પત્ર મિથ્યાત્વની ગાંઠ છોડી નાખે એકદમ. જરાય તમને એમાં બાદ ના આવે. જુઓ, વાંચો તમે. અને જે કે છે આપણા પ્રવીણભાઈ સાંજના, મિથ્યાત્વની જે અત્યાર સુધી જે ગાંઠો તૈયાર થઈ ગઈ છે, છૂટતી નથી. આ કરી દો, જો છૂટે છે કે નહીં જોજો. આ 133 નંબરના પત્રમાં છૂટી જશે. સાહેબને પછી પત્ર લખજો કે સાહેબ આપ છૂટા, અમે છૂટા. તો અહીંયા કે છે કે આત્મ ઈચ્છા એવી વર્તે છે કે, આત્મ ઈચ્છા હો, મનની ઈચ્છા નહીં, બુદ્ધિની ઈચ્છા નહીં, વિષયોની ઈચ્છા નહીં. એટલે કે જેનો જન્મ થયો છે આત્માથી એવી ઈચ્છા, મનો ઈચ્છા નહીં. એટલે કે મનોકામના નહીં. યોગ દ્રષ્ટિ સમુચયમાં ઈચ્છા યોગ આખો લખ્યો છે, વાંચી જજો ત્યાંથી. સાહેબ ટાઈમ નથી મારી પાસે. કેટલું વાંચું સાહેબ? નથી, મારી પાસે ટાઈમ જ નથી. આ 1 કલાકના શ્રવણમાં થાકી જાઉં છું. એમ થાય ક્યારે પૂરું થાય 1 કલાક. મને આજે મનાઈ કરવામાં આવી છે. આજે પ્રવીણભાઈ સાહેબે મને કીધું છે, સાહેબ અડધો કલાક. પૂછો, બેઠા છે, કીધું છે અડધો કલાક. થઈ ગયો અડધો કલાક. બંધ કરું? મારું મન નથી માનતું. માનશે નહીં પ્રભુ. એમને હું જરી વંદન કરીને કહીશ કે પ્રભુ મને રજા આપો. ધીરે ધીરે બોલું છું. અડધો કલાક આજે વધુ રજા આપો. કાલે પાછું બંધ છે. હા, મને ખબર નથી હું શું બોલી રહ્યો છું. હું તો મારું સ્વાધ્યાય કરું છું. જાગૃતિ મારા માટે છે. સાહેબ બોલો પ્રવીણભાઈ. મને કાલથી કહે છે ને આજે નીકળ્યા ત્યારે અડધો કલાક, વધુ નહીં. એમાં વળી 2-3 ભેગા હતા તો એમને સહકાર આપ્યો છે, એટલે અડધો કલાકથી ઉપર ના પાડી છે. અને આમાં કહેવા જેવું શું છે? બધું લખેલું તો છે જ, કાંઈ જ નથી. પણ ઠીક છે, મને જરાક લાભનું કારણ થાય એટલા માટે. હવે તો છૂટ, મને લાભનું કારણ થશે. અને બહુ શાંતિથી બોલું છું આજે. બહુ ઉતાવળ નથી કરતો બોલવામાં. ગમે છે મને જરા આજે. તો કે છે અહીંયા આત્મ ઈચ્છા એવી વર્તે છે. જોયું? અંદર આપણે જ પકડીએ કૃપાળુદેવનો ગલો તો કે સાહેબ એક બાજુ ઈચ્છાનો તમે નિષેધ કરો છો અને બીજી બાજુ તમે ઈચ્છા કરો છો, એટલે આત્મ ઈચ્છા લખી. જ્ઞાનીઓનો ઉપયોગ જુઓ ક્યાં ક્યાં ફરી વળે છે. એક નાની સરખી તૂટી પણ થાય છે તો એમને બહુ અસર કરે છે. સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો. અમે આપને પૂછીએ છીએ, બધાને જવાબ આપો તો સારી વાત. આપને જે કંઈ ઉદય આવે છે એ ખરેખર પ્રારબ્ધ અનુસાર છે કે અધરથી બધું એમને મૂડી આવે છે? પૂર્વનું કરેલું છે, પ્રારબ્ધ અનુસાર છે, નવું કંઈક માગો છો, એનો બધો હિસાબ રાખો છો કે નહીં? અંતરમાં એનો હિસાબ રાખવો જોઈએ આપણને કે આની મને ઈચ્છા થઈ, હતું કાંઈ જ નહીં. આ વસ્તુ જોઈને ઈચ્છા થઈ. દુકાનમાં ગયો તો આ ઈચ્છા થઈ. લેવું નહોતું પણ ઈચ્છા થઈ. તરત જ ખતવણી કરવાનું શીખી જાઓ તો કે આ ઈચ્છા યોગ છે. અને તમે યોગ દ્રષ્ટિ સમુચય જરૂર જોજો. આ ઈચ્છા યોગ છે, નુકસાન કરશે, રહેવા દે, પાછો ખસી જા.
અને પછી તો કે જે લેવા નીકળ્યો છું ઘરથી, જેની મને વર્દી મળી છે એ જરૂરી છે તો એ લઈ લઉં છું. એનો ઉદય સમજી કરીને લઈ લઉં છું કે ભાઈ મને કહેવામાં આવ્યું છે હું લઈ લઉં છું. તો એને ઉદય સમજીને લે. ખતવણી ત્યાં કરતો જા, પછી કરીશ એમ ખતવણી નથી, નહીં થાય. જે જે ક્રિયા તું દિવસ દરમિયાન કરે છે તેની બધી જ ખતવણી તરત જ કરતો જા. પછી કોઈ ભાવ આવે છે ભીતર, તો કે આજે છે ને સાંજના મારે ત્યાં જવું છે. વિચાર કર પ્રભુ, સાંજના જવું છે, અત્યારે બપોર થયા છે, શું જરૂર છે? એ ઉદય છે, ઉપયોગ છે કે તારી ઈચ્છા છે? તરત જ ખતવણી કરી નાખે ને. અને ભાવિમાં મારે કરવું છે એની અત્યારે શું જરૂર છે? તું છે 1 સેકન્ડ પૂટ્યા, તને ખબર છે 1 સેકન્ડમાં શ્વાસ વયો જશે, દેહ પડી જશે, એનો કેમ વિચાર નથી આવતો? ભાવિનું શા માટે આટલું વિચાર કરે છે? છોડી દે. આ આત્માનું શાસન છે. તરત જ તે સમયનો નિર્ણય કરીને પાછો હટનારો આત્મજ્ઞાન સુધી પહોંચી શકે, બીજો નહીં. અભ્યાસ કરવો નથી પડતો, અભ્યાસ થાય છે તેનું લક્ષ્ય કરવાનું છે. અભ્યાસ તો દિવસ દરમિયાન કરીએ જ છીએ કેટલો. કોકને ત્યાં ગયા, શા માટે ગયા? તો કે બસ એમ મળી નહોતી, 2-4 દિવસ ત્યાં બેનપણી તો જરાક જઈ આવે. જરૂરી હતું ભાઈ? આ ઉદય હતો કે તારી ઈચ્છા હતી? ઈચ્છા એ નહોતી. ભાવિમાં કંઈક કરવાનો નિર્ણય હતો કે જઈશું, ચાલ ને 2-4 દિવસ ફરી આવીએ ક્યાંક, એમ કરીને ગયા હતા મિત્ર પાસે. આ બધું ખતવણી કરવાનો સમય છે અત્યારે. એટલે એવું નથી કે પ્રતિક્રમણ સાંજના થાય, તેમ એવું નથી કે સ્વાધ્યાય જ્યારે સાંભળો ત્યારે નિર્ણય થાય. નિર્ણય તો દરેક કાર્યમાં થાય. દરેક કાર્યની ખતવણી કરતા રહો, નહીતર તો ત્રુટીઓ એટલી બધી છે, ત્રુટીઓની ગણતરી કરવા બેસશો તો એનું સામે મેળ જ નહીં મળે. તરત જ કરો નિર્ણય, તરત જ કરો. નહીં, નથી જવું મારે. શા માટે નિર્ણય કર્યો મેં? હું મને એને મળવા જઈશ, કાંઈ જરૂરી નથી. અત્યારે ઘરે બેઠો છું આરામથી. વાંચન કરું, અભ્યાસ કરું, ચિંતન કરું. એટલે અમે પહેલા કહી ચૂક્યા છીએ કે જ્યારે કાંઈ પણ ઈચ્છાઓ થાય તો એનું તરત જ નિકંદન કરો. ક્યાંથી થઈ, કેમ આવી, શા માટે આવી, તરત જ એનું પ્રતિક્રમણ. સાંજના કરશું નહીં. સાંજના તો પછી પેલા બુકમાંથી બોલશો, એવું તો કર્યું એ નહીં હોય કદાચ, અને બધું બોલવું પડે. આ તો પ્રત્યેક તરત જ જે સમયે કાંઈ પણ વિચાર આવે એની ખતવણી કરતા જાઓ. મુક્તિ જોઈએ છે, સંકિત જોઈએ છે, છૂટવું છે 4 ગતિના પરિભ્રમણથી. રમતવાત નથી. કાંઈ શ્રવણ કરીને અભ્યાસ કરીને છૂટાય એવું નથી. અભ્યાસ કરી અધ્યાસ તોડવો પડે, અને તે ત્યારે જ, પછી નહીં. જરાક બસ બહાર નીકળ્યો તો એમ મન થયું તમારી પાસે, શું કામ પણ જરૂરી નથી. એટલો સમય પણ ન બગાડ ભાઈ. એટલે સમયમાં તારું દેહ પણ છૂટી જશે, કે છૂટી જઈ શકે છે, છૂટી જઈ શકે છે દેહ પણ. 1 સેકન્ડની તને ખબર નથી. હમણાં વાત કરતો હતો ધીરે, એક 4 મિત્ર ક્યાં ગયા હતા ફરવા? ગ્રીસ ગયા હતા. બ્રિટનમાં ગ્રીસ ફરવા માટે ગયા હતા. બધા યંગ, 23-25 વર્ષના બધા. 8 ગયા હતા, 7 પાછા આવ્યા. ભાઈ એકને શું થઈ ગયું, કેમ એને છોડી આવ્યા? કેમ છોડી આવ્યા? તો કે એ અમને છોડી ગયો, અમે નથી છોડ્યો. તો કે કેમ? તો કે દરિયામાં નાવા પડ્યો, પાછો જ ના આવ્યો. આપણા વડીલો કે છે, વડીલો કહી ગયા છે, અહીંયા અમને કહી ગયા છે કે પાણી કદી પણ અજાણ હોય તો એમાં પડવું નહીં. એમ અહીંયા કહે છે કે કર્મ જે ઉદય આવે છે એને મારે જાણી કહીને શોધવા છે, નવા ઉત્પન્ન કરવા નથી. બંધ કરો એ વેપાર જ બંધ કરો. નવા ઉત્પન્ન કરવાનો વેપાર જ બંધ કરો. ઘરે બેઠા રહ્યો શાંતિથી, કાંઈ કામ નથી નીચે ઉતરવાની. તો કે જરા લટાર મારી આવું, જો હું કાંઈ મળે તો જોઈ આવું. શું જરૂર છે પૂછો ઘરમાં રસોડાને, પુત્ર વધુને કંઈ જરૂરી છે? તો કે ના મમ્મી કાંઈ જરૂરી નથી. તો શું કામ નીચે ઉતરો? નાની છે વાતો, બહુ નાની છે. આમ તો એમ લાગે કે સાહેબ આમાં શું પ્રવચન, આમાં પ્રવચન આપવાની શું જરૂર છે? નહીં, બહુ મહત્વનું છે.
તો કે નહીં, જરાક લટાર મારી આવ. પુરુષ કે બીજું કાંઈ જ નથી કામ અહીંયા, બેસ ને બેસ. એમાંથી એક વચન આવશે ને તારું જીવન બદલાવી નાખશે. નહીં તો કે જરાક લટાર મારી આવો, બેઠો છું, સવારથી ગયો નથી નીચે, નીચે જઈ આવો. નીચે જ રહીશ, નીચે જઈશ તો બેઠો રે ઘરમાં શાંતિથી. તો અહીંયા કે છે ઈચ્છા વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર, પ્રારબ્ધ કોને કેવું? પૂર્વે બાંધ્યું હોય અને એનો ઉદય આવે તેને પ્રારબ્ધ કહેવાય. ગમે તેવા શુભાશુભ ઉદય આવશે ખરા, કંઈક વિચાર આવશે. વિચારોને આધીન ન થાવ. કૃપાળુદેવ કહે છે કર વિચાર તો પામ, એટલે કે તું વિચાર કર આત્મા સંબંધીના. કર વિચાર તો પામ એટલે એનો અર્થ એમ નહીં કે જે વિચાર આવે એની સાથે રમતું. બિલકુલ રમવાનું નથી. આવતા વિચારોની સાથે રમવું નથી, એને તપાસવું છે. એની તપાસ કરો. ઉદય છે કે ઈચ્છારૂપ છે, પહેલામાં પહેલી બે જ વાત કરો. એનેથી સમજો ઉદય છે, ચલો ઠીક છે, તમને ખ્યાલ આવે છે તો કરી લો. પણ ઈચ્છારૂપ છે તો કે ના, નથી કરવી મારે, બિલકુલ નહીં, નથી જવાનું. શા માટે? નકામો સમય ગુમાવો. પછી તો બીજા ભાવ પરિણતિના ને પારિણામિકના તો ભાવ ખાલી સમજાવવા માટે આપણા જીવનમાં પ્રવેશ નથી એનો. હજી પારિણામિક ભાવનો વિચાર આવે તો એની ઉત્પત્તિનું ક્ષેત્ર હોવું જોઈએ, ભીતર ધ્રુવ છે અને તેને અનુસરનારી પર્યાય હોવી જોઈએ. એને અનુસરનારી, ઉત્પાદને અને વ્યયને અનુસરનારી નહીં, ધ્રુવને અનુસરનારી હોવી જોઈએ. બહુ મોટી વાત છે પ્રભુ, છતાં એકદમ નાનામાં નાની વાત છે. રોજ તું જાગ્રત હો, સમયે સમયે તું જાગ્રત હો, તને કોઈ સંસારમાં નહીં લઈ જઈ શકે. તાકાત નથી કોઈ તને ખેંચીને લઈ જાય. પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભ અશુભ ઉદય ઉદય આવે. પૂર્વે રોપ્યા હોય ને એ બધા આવે. ન આવે તો આશ્ચર્ય પણ આવે. પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ કરવો કે ન કરવો છે? ન કરવો. પછી જઈશ, બપોર પછી જરાક જઈશ, નહીં. શું છે સંકલ્પ? શા માટે બપોર પછી જઈશ? તું એમ વિચારતો કેમ નથી કે બપોરે હું રહીશ કે નહીં રહું? માટે કામ કરવાનું છે. નલિનભાઈ એકદમ ફાસ્ટ ભાગવાનું છે. હવે તો ખબર નહીં પાછળ કોણ દોડે છે મારી પાછળ, મોત ભમે છે મારી પાછળ. જલ્દી કરી લઉં એકદમ. હજી જરાક 132 જાઓ ઉપરમાં જરા, કે ક્ષણવારનો પણ સત્પુરુષોનો સમાગમ તે સંસારરૂપી સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ લાગે છે. કૃપાળુદેવ કહે છે યથાર્થ લાગે છે. ક્ષણમપી સજ્જનમ સંગ તિરેકા ભવતી ભવાત અવતરણે નૌકા છે. શું તમે એક લ્યો ત્યાં તો 10 બોલ એવા ઊભા હોય, તમને ઊભા કરી દે. તમારા જ્ઞાનની શક્તિ એટલી છે, બધું જ પચાવી શકો છો. એવું નથી તમે નથી પચાવી શકવાની તાકાત છે, કરતા નથી, સમજવાનો પ્રયત્ન કરતા નથી. સુંદર ચાલે છે હમણાં આત્માનું શાસન, મિથ્યાત્વને ભગાડવા માટે, સંકિતની પ્રાપ્તિ થવા માટે, ઓલું કરવા માટે નહીં, થવા માટે. બહુ સુંદર છે. પણ આ બધું સમજવા માટે આપણે કેટલા એલર્ટ છીએ, એલર્ટ કેટલા છીએ. જેવી રીતે દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય એવા એલર્ટ અત્યારે છીએ કે નહીં? જુઓ તમને ફરક લાગશે. હા, તો આ ઠીક છે, જરાક જોઈ લઈશું, કરશું પછી, વાંધો નહીં. ત્યાં તો કે ના એ ના આવે, 2 દિવસે પ્રસંગ ઊભો રહેશે. હવે ઘરવાળા કે કરી આવીશું, તો કે તમને તો છે ને કેવું જ નહીં, તો બેસો જા, હું જાઉં છું. કરો છો કે નહીં એમ બેનો?
ઘરવાળાને પણ દાટી દો છો કે નહીં? કે તમે જે વાત કહી તો કે હા જાઉં છું નહીં, નીકળો. ભાઈ હું મારી વાત કરું છું એમ મને કહેવામાં આવે. કરું છું નહીં, નીકળો ઘરથી બહાર, કરી આવો, કરીને આવો. શુભાશુભ ભલે ને ઉદય આવો તો ભલે આવો. પૂર્વનું છે, ઉદય આવશે એની ચિંતા નહીં. ઉદય જ આવશે ને, કે તમને ધક્કા તો નહીં મારે ને, કે તમને ફરજિયાત કે મરજિયાત હશે ને તમારા, કે ફરજિયાત નથી. ઉદયને ક્યાં અત્યારે શક્તિ છે એવી? ઉદય જળ છે, માની ને ઉદય જળ છે, કાંઈ જ ખબર નથી એને. તમે ચેતનાના પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરો તો પૂરાય એવો નથી. તમે ફસાવો એવું જોઈએ છે, જરૂર છે. ફસાઈ જાઓ એવું જરૂર છે એમાં. પ્રારબ્ધ અનુસાર એટલે એનો અર્થ શું? પ્રારબ્ધ અનુસાર એટલે એનો અર્થ કે પૂર્વે વાવેલું છે ત્યાં સામે અત્યારે દેખાય છે, એ પ્રારબ્ધ કહેવાય. કેટલી શાંતિ હોય તો કે ના કરવું એવું નથી, એ તો પ્રારબ્ધ છે. શું કીધું? આંબાનું ઝાડ રોપ્યું છે અને બાજુમાં ઘાસની કાંડી ઊભી છે. શું કરશું આપણે એને? એ એક ઉદય રૂપ છે, એક કર્તા રૂપ છે. શું કરશો? જે ઉદયરૂપ છે તેને કાઢીને ફેંકી દેશો, અને જે તમે કરતા પણ જે કેરી વાવી છે એને રહેવા દેશો. બીજ કરશો ને, બીજું કરશો કાંઈ? સાચી જ કરશો ને ક્રિયા. તો સમજાણું? કેરી વાવી છે અને બાજુમાં કેરી જેવો જ કોઈ એવો ઝાડ ઊભો થયો છે, તમને ખબર છે કે આ કેરી નથી. શું કરશો? તો કે એક ઉદયરૂપ છે, એક કર્તૃત્વ રૂપ છે. શું કરશો બેમાં? કર્તૃત્વ રૂપ કરશો કે ઉદય રૂપને જોશો? એને રાખશો ને કર્તૃત્વ રૂપ છે તેને કાઢી નાખશો? એમ પ્રભુ પ્રત્યેક ક્રિયાનો આવી રીતે મેળ કરતા જાઓ તો બહુ સહેલું પડશે. આ એક સામટું જો બધું આવી જશે ને તો એને અઘરું પડશે સમજવું, કાઢવું. જ્યારે જે આવે તે શું લખે છે કૃપાળુદેવને જોયું? મથાળું જુઓ, મથાળું જરા વાંચો તો મથાળું મેઘજીભાઈ, મથાળું વાંચો પત્રનું. સંપન્ન બોલો સૌભાગભાઈ કોણ છે? સૌભાગભાઈ કેવા છે? કોણે એ ઉપમા આપી છે? અરે જ્ઞાનીએ આપી છે, જ્ઞાનીએ એ ઉપમા આપી છે. આત્મ વિવેક સંપન્ન ભાઈ સૌભાગભાઈ. પત્ર વાંચવાનું મન થાય છે, આમ ઝળકે છે પત્ર જે એમણે લખ્યું છે ને સૌભાગ બાપાએ. આમ જરાક થાય છે કે જોઈ લઉં હમણાં, તમને વંચાવું. પછી જ એનો ઉત્તર 133માં આવ્યો છે. તો આપણે મળીએ કાલે, પરમ દિવસે. એક દિવસ કાલે આરામ લઈને ફરીએ. પરમ દિવસે તમે કંઈક કરો, અમારા માટે કરો. અમારા માટે કંઈક કરો, થઈ શકે તો જરૂર કરો. બધાનું કરો છો, અમારું નહીં કરો. હું કેમ કહું છું, મને ખબર છે નહીં થઈ શકે, અન્યનું નથી થઈ શકતું ખબર છે. પોતાનું થઈ શકે, બીજાનું ન થઈ શકે. અને તમે અમારું પણ કરશો ને તો અમારા સંબંધમાં કરશો તો તમારું. સલામ સાહેબ. એટલે દરેક જીવ કરે છે પોતાનું જ. બીજાનું કરવું હોય તો પોતાથી જ થઈ શકે.
અને છતાં જીવો આપણે હજી બીજાનું કરવામાં કેટલા બધા તત્પર છીએ. પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો, કાંઈ નથી, બીજું કાંઈ નથી કરવું. બહારની ક્રિયામાં પ્રીતિ અપ્રીતિ કરવાનું જ નથી. સહજ થતું હોય તો કરો ને, નહીતર કાંઈ નહીં. તો તમારી એ અવસ્થાઓ, પ્રત્યેક અવસ્થાઓ ધર્મને અનુસરનારી હશે. અને આવી રીતે જો કરશો તો કસાયોને અનુસરનારી હશે. સીધી જશે ત્યાં મિથ્યા દર્શનમાં, અને આ જશે સીધી સમ્યક્તોના વેપારમાં. આવડે આપણને, એવું નથી આવડે ન આવડે એવું છે જ નહીં. ક્યારે ગુસ્સામાં હું નહીં કરું, જા એમ કહી દઉં છું તો એને શાંતિ થઈ ગયા, મારાથી નહીં થાય હો પ્રભુ, મારાથી નહીં થાય એમ કહી દઉં શાંતિથી. મિથ્યાત્વ શું છે? સાવ ખબર વગરનો છે. એને કાઢવું એટલે બહુ ઇઝી છે. સમ્યક્તોને લાવવું અઘરું છે, કારણ કે એના ગુણોને ગ્રહણ કરવું પડે અને જે અંદર ઢાકેલા છે તેને ઉઘાડા કરવા પડે. આ તો સાલો અધર જ બેઠો છે, એને શું છે કાંઈ ખબર નથી, સાવ ભોળો છે એકદમ. મિથ્યાત્વ ભોળો છે, કાંઈ ખબર જ નથી, ભોળ પણ છે એમાં. ચાલો ઓમ. પ્રવીણભાઈ બરોબર ને? 5 ઓછી છે, 55 મિનિટે પૂરી કરવી. સારા માટે કે છે, હિતેચ્છુ છે ને, હિતેચ્છુ છે. તો સાહેબ અમે જોયું છે આ બધું, એમ કરીને બસ મોગમમાં કીધું કે અમે આ બધું જોયું છે, ન કરો, શાંતિ રાખો, ઘણું કીધું છે તમે, એમ કરીને એમને જરા કે જેને કહેવાય ને કે વડીલ છે આમ, અને આમ એક મિત્ર જેવા પણ છે, બરોબર છે, એ નાતે કહેવાનો એમને અધિકાર છે. ઓમ શાંતિ.